નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વલસાડના સેગવી ગામના માજી સરપંચના પુત્રને માર્ગ અકસ્માતના ગુનામાં 2 વર્ષની સજા અને 50,000 વળતર પેટે ચૂકવવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે। સેગવી ગામના માજી સરપંચ અરુણ પટેલનો પુત્ર નીલ પટેલ, જેણે માર્ગ અકસ્માતમાં દંપતીને ઈજા પહોંચાડવાનો કેસ હતો, જેમાં વલસાડની નામદાર કોર્ટે આરોપી નીલ પટેલને 2 વર્ષની સજા અને ₹50,000 ઈજાગ્રસ્ત મહિલાને વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે। આ સમગ્ર મામલે વધુ માહિતી એમ છે કે વલસાડના પારનેરા ગામે જાફરાના હોટલના પાર્કિંગમાં 16 તારીખ અને 10મા મહિનામાં ફરિયાદી મનીષભાઈ કંઠારિયાએ તેમની મારુતિ સુઝુકી વેગેનાર કાર મૂકીને પત્ની કલ્પનાબેન અને 2 જોડિયા બાળકો કરણ અને કૃષ્ણને લઈને હોટલમાં જમવા ગયા, પણ જમવાનું પસંદ ન આવતા પરત કાર પાસે જતા હતા અને ત્યારે પાછળથી અચાનક જ આરોપી નીલ પટેલ, જે હોન્ડા લીવો બાઇક ગફલતભરી રીતે હંકારી લાવી કલ્પનાબેનને અડફેટમાં લઈ ડાબા હાથમાં ફ્રેક્ચર કરી અને ભાગવા જતા મનીષભાઈને પણ અડફેટમાં લઈ માથાના ભાગે ગંભીર ઈજા અને ડાબા પગમાં ઈજા પહોંચાડી હતી। બાદમાં બાઇકને વેગેનાર કારમાં અથડાવતા આરોપી પણ પડી જતા તેને પણ મોઢાના ભાગે ઈજા પહોંચી હતી। આ કેસ વલસાડની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલતા એપીપી વિજય આર સોલંકીની દલીલોને ગ્રાહ્ય રાખીને મેજિસ્ટ્રેટ વિનયકુમાર મોઢે આરોપી નીલ પટેલને 2 વર્ષની કેદ અને ₹50,000નો દંડ ફટકાર્યો છે।